વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર તાલુકાના માલસર બ્રિજ પાસે ઇકો કાર ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર। ધૂળ કપચી અને બંધ સીસીટીવી સામે ઉઠ્યા સવાલો। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર આસા બ્રિજ પાસે આજે એક ઇકો કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। માલસર બ્રિજનો રસ્તો હાલ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર પથરાયેલ કપચી, ઉડતી ધૂળ અને ઉબડખાબડ રસ્તાને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે। આજે બનેલી બાઇક અકસ્માતની ઘટના પણ આવી જ બેદરકારીનું પરિણામ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે માલસર બાજુ બ્રિજ ઉપર કોઈ પણ જીઆરડી કે પોલીસ પોઈન્ટ કાર્યરત નથી, જેના કારણે આવી અકસ્માતની ઘટનાઓમાં પોલીસને કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે। સામે વરાછા બાજુ સતત જીઆરડી પોઈન્ટ મૂકવામાં આવે છે, ત્યારે માલસર સિનોર બાજુ પણ કાયમી પોલીસ પોઈન્ટ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। આ ઉપરાંત બ્રિજ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ હાલ બંધ હાલતમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે। જો સીસીટીવી કેમેરા વહેલી તકે કાર્યરત કરવામાં આવે તો અકસ્માત કે ગુનાની ઘટનાઓમાં પોલીસને તપાસ અને આરોપીઓ સુધી પહોંચવામાં મહત્વની મદદ મળી શકે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા ઉપર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જેના કારણે ભારે ધૂળ ઉડી રહી છે અને વાહન ચાલકોની આંખોમાં ધૂળ જતા અકસ્માતનો ભય વધી રહ્યો છે। સાથે જ રોડ ઉપર યોગ્ય રીતે રોલર પણ ફેરવવામાં આવતો નથી, જેના કારણે કપચી બેસતી નથી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે રસ્તાની હાલત વધુ જોખમી બનવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે, રોલર ફેરવી કપચી બેસાડવામાં આવે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી અકસ્માતની ઘટનાઓ અટકે અને લોકોને સુરક્ષિત મુસાફરી મળી રહે।